શરૂઆત મહત્વપૂર્ણ સમાચારની વાત કરવામાં આવે જૂનાગઢથી આજ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આજથી ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળાનો ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે। કલેક્ટર, એસપી, મેયર ભવનાથ મંદિર ધ્વજારોહણ કાર્યક્રમમાં જોડાયા છે, જેને લઈને વાત કરવામાં આવે તો ભવનાથ મંદિરે અત્યારના સમયે સવારે 9 વાગ્યાના સુમારે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો અને જેને લઈને વાત કરીએ તો ભવનાથ મંદિર બાદ અખાડાઓમાં પણ આશ્રમમાં ધ્વજારોહણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મહાશિવરાત્રી પર્વની વાત કરવામાં આવે તો મહાશિવરાત્રી પર્વને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે। 15મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીનું પર્વ ઉજવવાનું છે, ત્યારે તેના અગાઉથી આજની વાત કરવામાં આવે તો આજે 11મી ફેબ્રુઆરી છે, ત્યારથી જ ગરબા ગિરનારની પહેલાની જ વાત કરવામાં આવે તો જૂનાગઢના ભવનાથ તળેટીમાં ગિરનારની જે તળેટી છે ભવનાથ તળેટી છે ત્યાં આગળ મહાશિવરાત્રીના પાવન અવસર ઉપર 5 દિવસીય ભવનાથ મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે। વહેલી સવારની વાત કરવામાં આવે તો વહેલી સવારે જૂનાગઢના કલેક્ટર, એસપી અને મેયર સહિતના મહાનુભાવો પદયાત્રા કરી ભવનાથ મંદિરે પહોંચ્યા હતા। ભગવાન ભોલેનાથના દર્શન કર્યા હતા, પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા। ત્યાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભવનાથ મહાદેવના મંદિરે ધ્વજારોહણ બાદ વિવિધ અખાડાઓ અને આશ્રમોમાં પણ ભગવો ધજા જે છે તે લહેરાવવામાં આવી હતી। આજથી 5 દિવસ સુધી ભવનાથ તળેટી ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં તરબતર થશે। ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાંથી સાધુ, સંતો, મહંતો, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મેળામાં ઉમટી પડશે, જેને લઈને સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું છે। સ્થાનિય પ્રશાસન દ્વારા પણ તમામ સુરક્ષા સહિત તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે। આજથી 4 દિવસ સુધી જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢમાં માનવ મહેરામણ ઉમટશે, હૈયે હૈયું દળાય તેવી ભીડ જોવા મળશે। અને ભવનાથની વાત કરવામાં આવે તો ભવનાથમાં ભવ્ય જે મિની કુંભ છે તેવો નજારો જોવા મળશે। જીએસટીવી દર્શકો સુધી પડે પડની જાણકારી પહોંચાડી રહ્યું છે। વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા હિરેન। જી હિરેન, જણાવશો ભવનાથ તળેટીની વાત કરવામાં આવે તો આજથી ભવ્ય જે કાર્યક્રમનો પ્રારંભ થઈ ગયો છે અને જેને સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું છે, શું છે વધુ જાણકારી? કામેશ, વાત કરવામાં આવે તો જૂનાગઢનો જે મહાશિવરાત્રીનો મેળો છે તે જગ વિખ્યાત છે। આજથી મેળાનો ધ્વજારોહણ કરી અને પ્રારંભ કરવામાં આવ્યો છે। 5 દિવસીય મેળામાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાશે। આજે ભવનાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે પહોંચી રહ્યા છે। હાલ જે મોટા ભાગના સાધુઓ છે તે સાધુઓએ પણ ધૂણો ચેતન કરી દીધો છે અને દરેક અન્નક્ષેત્ર છે તે પણ ધમધમવા લાગ્યા છે। દરેક અખાડાઓ, મંદિર, આશ્રમમાં ધ્વજારોહણનો કાર્યક્રમ થઈ ગયો છે અને થોડી જ વારની અંદર કલેક્ટર સહિતના જે અધિકારી અને ઉચ્ચ અધિકારીઓ છે તે મેળાને ખુલ્લો મૂકી દેશે અને ત્યારબાદ 5 દિવસ સુધી જૂનાગઢનો મેળો છે તે ધમધમશે। હાલ જૂનાગઢ સહિત ભવનાથ તળેટી છે તે હાલ શિવમય માહોલ બની ગયો છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જી બિલકુલ, હિરેને એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આટલો મોટો ભવ્ય મેળો જોઈ રહ્યો છે, સમગ્ર દેશભરમાંથી સાધુ, સંતો, મહંતો પધારવાના છે અને જૂનાગઢમાં હૈયે હૈયું દળાય તેવી ભીડ જોવા મળશે। સુરક્ષાને લઈને સ્થાનિક પ્રશાસન દ્વારા કેવી તૈયારી કરાઈ છે? ચોક્કસ જણાવી દઉં કે પોલીસ દ્વારા સુરક્ષાને લઈને 500 થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। 3500 જેટલા સુરક્ષા કર્મીઓ છે તે તૈનાત કરવામાં આવ્યા છે। મહત્વની જો વાત છે તો 5 ઝોનમાં આ વખતે ભવનાથ તળેટીને વિસ્તાર છે તે વહેંચવામાં આવ્યો છે। દરેક ઝોનની અંદર એક ડીવાયએસપી કક્ષાના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે। આમ સમગ્ર મેળાને લઈ અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। જી હિરેન, આપ જોડાયા, આપનો આભાર। તો જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ અને જય ગિરનારીના નાદ સાથે સાધુ, સંતો, મહંતો કાર્યક્રમમાં જોડાયા છે। સત્તાવાર રીતના, વિધિવત રીતના આ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને 15મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીનું પર્વ ઉજવાશે।